નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લુએ સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપનાસનો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. નવપંચીની શાશ્વતી ઓરીના દિવસો ચાલી રહેલા છે. સિદ્ધચક્રજી ભગવંતની સુંદર સાધનાના દિવસો. સંસાર ચક્ર અને કર્મચક્ર જે આપણું અનાદિકાળથી આપણી પાછળ પડ્યું છે, એ સંસાર ચક્ર અને કર્મચક્રને તોડવા માટે એક સામર્થ્ય ધરાવનારો પરમ પ્રભાવી સિદ્ધચક્રજી ભગવાન નવપતજીની આરાધના, એની આરાધનાની અંદરમાં આગળ વધતા વધતા આજે આપણે 7મા દિવસની અંદરમાં આવીને ઊભા છીએ. ધર્મ તત્વની અંદરમાં દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ, આ ત્રણેયનો સમાવેશ સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં થાય છે. અને 7મા પદની આરાધનાની અંદરમાં આજે જ્ઞાન પદની આરાધના છે. અને આજે એક બીજો પણ મહત્વનો દિવસ છે. આસનનો ઉપકારી જેમના શાસનની અંદરમાં આપણે અત્યારે છીએ વર્તમાનની અંદરમાં, એવા ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીરનું આજે જન્મ કલ્યાણક પણ છે. ચૈત્ર સુદ 13. આજના દિવસે પરમાત્માનું જન્મ કલ્યાણક થયું હતું. ત્રિશલા માતાના મુખેથી મધ્યરાત્રિએ પરમાત્માનો આજે જન્મ થયેલો હતો. ભગવાનનું આ કેવળ જ્ઞાન કલ્યાણક પણ આપણને ઘણી ઘણી જ્ઞાનની વાતો બતાવી જાય છે. જ્ઞાન પદ અને પરમાત્માનું કલ્યાણક, જન્મ કલ્યાણક, આ બંનેનો જાણે કે શુભક સંયોગ આજના દિવસે થયેલો છે. તો આ જ્ઞાન પદની સાથે સાથે આજે એ પણ જાણકારી પ્રાપ્ત કરવી છે કે પરમાત્માનું જ્યારે ચેવન થયું, પ્રભુનો જ્યારે જન્મ થયો, તો 82 દિવસ તો પરમાત્મા દેવાનંદાની કુક્ષીની અંદરમાં રહેલા. અને ત્યારબાદ કર્મ હળવું થયું. એટલે એક વિચારી લેજો કે જ્યાં સુધી કર્મનું સામ્રાજ્ય, કર્મની સત્તા ચાલે છે, ત્યાં સુધી વિશ્વના એક પણ દેવી દેવતાને, એક પણ ઇન્દ્રને ખબર નથી પડી કે તીર્થંકર પરમાત્મા મહાવીરનો આત્મા 10મા દેવલોકમાંથી ચેવી અને 82 દિવસ દેવાનંદાની કુક્ષીની અંદરમાં રહેલો છે. જ્યાં કર્મનું સામ્રાજ્ય પરિપૂર્ણ થયું, મતલબ કર્મએ નક્કી કર્યું કે મારે કોને ક્યાં ક્યારે સમાચાર પહોંચાડવાના, કઈ રીતે પહોંચાડવાના, કોને નીચે લાવવા, કોને ઉપર લાવવા, કોને આગળ લઈ જવા, કોને પાછળ લઈ જવા. આ જ્ઞાન આપણને ચૈત્ર સુદ 13ના દિવસે આ પરમાત્માનું જન્મ કલ્યાણક આપે છે. નહીતર એવો નિયમ છે કે પ્રભુનું જ્યારે ચેવન થાય એટલે સમગ્ર 64 ઇન્દ્રોને ખબર પડી જાય કે પરમાત્માનું ચેવન થયું છે. એટલે એ લોકો નંદીશ્વર દ્વીપની અંદરમાં જઈને મહોત્સવ કરે, પરમાત્માની સ્તવના વગેરે કરે અને 9 મહિના પરમાત્માનો જન્મ થાય એની રાહ જોવે. અહીંયા બન્યું છે ઉલટું કે પરમાત્માનું ચેવન થયું અને નિજ પુત્ર કર્મ પરમાત્માનું હજી બાકી હતું. ઓનલી 82 ડેઝમાં કર્મ કહે છે કે મારો એક પણ દિવસનો નહીં, એક કલાકનો પણ હિસાબ હું મારો છોડવા તૈયાર નથી. ચાહે તીર્થંકરનો આત્મા હોય, ચાહે ચક્રવર્તી, ગંધર કે કોઈ પણ સેલિબ્રિટી, કોઈ પણ વ્યક્તિ હોય મારી સામે, મારો હિસાબ મારે ક્લિયર જોઈએ. મારી પાસે મારું જે લેણું બાકી છે એ તમારે પૂરું કરવું જ પડે. આપણે કહીએ છોડી દો ને, તીર્થંકરનો આત્મા છે, હવે માત્ર 82 ડેઝ બાકી છે. સંસારની અંદરમાં એવું બની શકે કે 5 કરોડ રૂપિયા આપવાના કોકના બાકી હોય પેમેન્ટ, અને આપણે એને ચૂકવવાના હોય, અને આપણે એને બહુ રિક્વેસ્ટ કરીએ તો એ વ્યક્તિ દયાળુ હોય તો શું કહીને, ઠીક છે ચલ તારા 5 લાખ માફ કરી દઉં છું, તે મને આટલા પૈસા તો ચૂકવી દીધા ને. પછી આપણે કહીએ દોસ્ત હવે 5 લાખ માફ કરી દે ને, આટલું મને જરૂરિયાત છે, મેં તારા આટલા પૈસા કેમે કરીને તને ચૂકવી આપ્યા, હવે આટલા છોડી દે. ઓલો કે ઠીક છે ચલ જા જવાને 5 લાખ રૂપિયામાં 5 કરોડની સામે 5 લાખ માફ કરી શકે છે. અને એ કોટી સાકરોપમ જૂનું આ નિજ ગોત્ર કર્મ પ્રભુ સહન કરતા આવ્યા છે. દરેક ભવની અંદરમાં પરમાત્મા સહન કરતા આવ્યા.
અને કર્મ રાજાને કદાચ કહેવાનું મન થાય કે 82 દિવસો તમારે છોડી દેવા જોઈએ ને. તીર્થંકરનો આત્મા છે. સામે તમે જુઓ કોણ છે, વીવીઆઈપી વ્યક્તિ છે, સેલિબ્રિટી છે, તીર્થંકર છે, ત્રણ જગતના નાથ છે, ત્રિભુવનના અધિપતિ છે, ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર છે, સ્વયં મહાવીર. કર્મ કે છે કોઈ પણ હોય, હું અડધી મિનિટનું પણ દેવું માફ કરવા તૈયાર નથી. આ જ્ઞાન આપણને કેવી રીતે મળશે? કોણ આપશે આ બધું જ્ઞાન? આજે વર્તમાનના વિષમ સંયોગોની અંદરમાં જે મેન્ટલી સ્ટ્રેસ, મેન્ટલ પેશન્ટો જે વધતા ચાલ્યા છે, મેન્ટલ વેલનેસ જીવનની અંદરમાં ઘટી ગઈ અને ચારે કોર તમે જુઓ, દરેક વ્યક્તિ અંદરથી તકલીફમાં છે, દુઃખી છે, પીડિત છે, અંદરથી ત્રસ્ત છે. રાતની ઊંઘ ચાલી જાય છે, વિચારોની અંદરમાં આખી રાત ચાલી જાય, દિવસ બેચેન રહે છે, કોઈને કંઈક નાનકડી ચિંતા પરેશાન કરતી જાય. આ આવું કેમ કરે? આવું શું થશે? હવે મારા જીવનમાં કેવું થશે? આ બધું જ કર્મનો હિસાબ છે. તમે માનો કે ન માનો, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ કર્મના સિદ્ધાંતનું જ્ઞાન પ્રત્યેક વ્યક્તિએ પ્રાપ્ત કરવું પડશે. મૈણા સુંદરી આટલા બધા દુઃખોની અંદરમાં મસ્ત કેમ હતી? મૈણા સુંદરી આટલા દુઃખોના ડુંગરાના વચની અંદરમાં પણ કેટલી હરવી. મયણા મુખ નવી પાલટે અંશ ન આણે રોષ. જ્ઞાનીનું દીઠું હોવે ત્યાં શું કરવો વિભેદ. મૈણાની કુમારી તમે આ જોજો. વિનય વિજયજી મહારાજાએ શિપાલ રાજાના રાસની અંદરમાં લખ્યું છે, 19 વર્ષની આ કન્યા છે, દુઃખોના ડુંગરા તૂટી પડ્યા છે, પિતાજી સ્વયં વિરોધી બની ગયા છે, ઘરમાંથી કાઢી મૂકી છે. ચલો હજી એ પણ ચાલત, પણ સાવ ગંદામાં ગંદો, ઢોર ઢસે કૂતર ભસે, જેની ઉપર પશુઓ કૂદકા મારે અને કૂતરા જેને ભસે, લોકોને જે રાક્ષસ અને પિશાચ લાગે એવી વ્યક્તિની સાથે પાછા લગ્ન કરાવી દીધા છે. લગ્ન એટલે જિંદગીભરના બંધનો. આવા ગંદા પુરુષ સાથે, આવા ભયંકર પુરુષ સાથે જે રાક્ષસ, ભૂત અને પિશાચ જેવો દેખાય છે, શું મૈણાને વિચાર નહીં આવ્યો શું થશે મારું ફ્યુચર શું, મારું ભવિષ્ય શું, આવતીકાલ મારી કેવી રીતે આવવાની? મૈણા નિશ્ચિંત હતી આ કર્મના જ્ઞાનના હિસાબે. વર્તમાન સમયની અંદરમાં દુઃખો વધ્યા નથી, વર્તમાન સમયની અંદરમાં તકલીફો નથી વધી, વર્તમાન સમયની અંદરમાં આપત્તિ કે અંતરાયો વધ્યા નથી, ઉલટાના ઘટ્યા છે. કેટલી બધી ફેસિલિટીઝ, કેટલી બધી અનુકૂળતા, કેટલા બધા ગેજેટ્સ, કેટલી બધી આમ તમારું કાર્ય અડધી મહેનતમાં પતાવી દે એવી મશીનરીઝ. આ બધાના વચની અંદરમાં માણસ દુઃખી એટલા માટે છે કારણ કે એની પાસે જ્ઞાનનો અભાવ છે. એકવાર જો જ્ઞાનનું તેજ આવી જાય કે આ દુઃખ જીવનમાં શેના કારણે આવ્યું છે, મારું દુઃખ મને જીવનમાં આવ્યું છે કોઈ વ્યક્તિના કારણે નહીં, મારા જ ગયા ભવના કરેલા કર્મના હિસાબે. સુખ દુઃખ સર્જ્યા પામી એને આપત સંપત હોય, એટલે મારા જીવનની અંદરમાં જે પણ કાંઈ સુખ દુઃખ આવે છે મારા પોતાના કરેલા કર્મના હિસાબે આવે છે. તમને લાઇટ બિલની કંપની ઘરની અંદરમાં ઇલેક્ટ્રિસિટીનું બિલ મોકલાવે અને કોઈ પૂછે આટલું બધું બિલ? અરે ભાઈ, ઉનાળો હતો, એસી ચલાવ્યું, પંખા ચલાવ્યા, લાઇટ ચલાવ્યા એટલે બિલ વધારે આવે. જેમ ઇલેક્ટ્રિસિટીમાંથી, ઇલેક્ટ્રિક કંપનીમાંથી બિલ આવે અને આપણે જેમ ચૂકવી દેવા તૈયાર છીએ, એમ કર્મની કંપનીમાંથી આવેલા આ દુઃખોના બિલ એ આપણે ચૂકવી દેવાના. પણ આ જ્ઞાન કોણ આપે? આ સમજ કોણ આપે? આ અન્ડરસ્ટેન્ડિંગ ક્યાંથી આવે? બસ આજે આ જ્ઞાન પદ છે. આ જ્ઞાન પદના દિવસે મનમાં નક્કી કરવું પડશે કે સામાન્ય જનરલ નોલેજ, કર્મનો સિદ્ધાંત, પ્રભુ મહાવીરે બતાવેલા જે કર્મના અફલાતૂન સિદ્ધાંતો છે, અરહદ વક્ત્ર પ્રસૂતમ, અરિયલ પરમાત્માના મુખમાંથી નીકળેલું આ જ્ઞાન છે. ગણધર રચિતમ, ગણધર ભગવંતોએ બનાવેલું આ જ્ઞાન છે. સ્નાતસ્યાની સ્તુતિની અંદરમાં આ જ્ઞાન કોણ છે, કેવું છે, કોણે બનાવેલું છે એની જે ઓળખાણ આપી છે, આપણું માથું ઝૂકી જાય. આ જ્ઞાન કોઈ દુનિયાના સાયન્ટિસ્ટે નથી બનાવ્યું, આ જ્ઞાન કોઈ આઈન્સ્ટાઈને નથી બનાવ્યું, આ જ્ઞાન કોઈ દુનિયાના વિદ્વાન પ્રોફેસરે નથી બનાવ્યું. આ કર્મનો સિદ્ધાંત આ દુનિયાના કોઈ પંડિતે નથી બનાવ્યો. અરહદ વક્ત્ર પ્રસૂતમ, પરમાત્માના મુખમાંથી નીકળેલું આ જ્ઞાન છે. કેવળ જ્ઞાન દ્વારા પરમાત્માએ આ સત્યને જાણ્યું અને એ સત્યને જગતના જીવોની સામે રજૂ કરી બતાવ્યું. આજે જ્ઞાન પદ છે અને પરમાત્મા મહાવીરનું જન્મ કલ્યાણક છે. અને આ જ્ઞાન પર મને તમને વારંવાર કહે છે કે જીવનમાં થોડું જ્ઞાનનું તેજ લઈ આવો. આ બધા જ અજ્ઞાનના અંધારા દૂર ચાલી જવાના. કેમ દુઃખી છીએ, કેમ તકલીફમાં છીએ, કેમ પીડાની અંદરમાં છીએ? આના કરતા વધુ પીડાની અંદરમાં
મૈણાએ કોઢિયા પતિનો હાથ હસતા હસતા પકડી લીધો અને આજે થોડોક પણ સ્વભાવ બેકાર હોય તો ધર્મી કન્યા એવા પતિને છોડી દેવા તૈયાર થઈ જાય. કે મૈણાએ કેમ ન છોડ્યા? મૈણા સમજતા હતી કે ભાઈ જીવનની અંદરમાં જે આવવાનું છે મારા કર્મના હિસાબે આવવાનું છે. અને મૈણા મુખ નવી પાલટે અંશ ના આણે રોષ. એના ચહેરા ઉપર અંશ માત્ર રોષ નથી, ચહેરા ઉપર દુઃખની લકીર નથી. જ્યાં રડવી જોઈએ, માથા કૂટવી જોઈએ, માથું પછાડવું જોઈએ અને રડી રડીને આંખો સૂજી જવી જોઈએ, ધુસકે ધુસકે રડવું જોઈએ, ત્યાં મૈણાનો શબ્દ મૂક્યો છે, મૈણા મુખ નવી પાલટે અંશ ના આણે રોષ. એ એક અંશ માત્ર પણ નથી. કેમ આજની કન્યાઓ તૂટી પડે, રડવા માંડે, આપઘાત કરવા જાય, સુસાઇડ કરવા જાય, ડાયવોર્સ કરી લે છે? કેમ આજની ભણેલી ગણેલી એજ્યુકેટેડ અને ડિગ્રીઓને ધારણ કરનારી કન્યાઓ જે પોતાની જાતને બહુ બોલ્ડ અને બ્યુટીફુલ માનતી હોય છે, જે પોતાની જાતને કંઈક એડવાન્સ અને આગળ માનતી હોય છે, જે પોતાની જાતને કંઈક વિશિષ્ટ માનતી હોય છે, જે પોતાની જાતને ફેશનેબલ માનતી હોય છે, આવી કન્યા અને આવા યુવકો કેમ આજના કાળમાં આટલા ઢીલા કેમ પડી ગયા, આટલા નબળા કેમ પડ્યા, આટલા વીક કેમ પડ્યા, આટલા મેન્ટલ પેશન્ટ કેમ બની ગયા, એની મેન્ટલ વેરનેસ કેમ ચાલી ગઈ? શું કારણ? શું એનું મેન્ટલ સ્ટ્રેસ જીવનની અંદરમાં કેમ વધતો ચાલ્યો? આટલો બધો સ્ટ્રેસ કેમ વધી ગયો? માનસિક ત્રાસ? કારણ કે સમ્યક જ્ઞાનની ઉપાસના જ નથી. કોણ પાઠશાલામાં ગયું હશે? કોને ગુરુવંદન આવડતા હશે? કોણ જીવિચાર ભણ્યું હશે? કોણ નવતત્વને ભણ્યા હશે? કોણે 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણના ગણધર ભગવંતોએ બનાવેલા છે? તમે વિચાર્યું ને? અરહદ વક્તર પ્રસુતમ. વક્તર એટલે મુખ. અરિહન પરમાત્માના મુખ કમલમાંથી નીકળેલી આ વાણી છે, આ જ્ઞાન છે. ગણધર રચિતમ. આ કોણે બનાવ્યું છે? સ્કૂલનો સિલેબસ યુનિસેફમાંથી બનીને આવતો હશે. સ્કૂલનો સિલેબસ આ દુનિયાના કેટલાક પ્રોફેસરો બનાવતા હશે. સીએને કેટલાક પુસ્તકો આ દુનિયાના કેટલાક પ્રોફેસર, પંડિતો, શિક્ષકો બનાવતા હશે. પણ આ જીન શાસનના તત્વજ્ઞાનને બનાવનારા છે ગણધર રચિતમ. ગણધર ભગવંતોએ બનાવેલા છે. 14 પૂર્વને ધારણ કરનારા દ્વાદશાંગીના રચયિતા ગુરુ ગૌતમ સ્વામીજીએ બનાવેલા સૂત્રો આપણને જ્યારે બોલવા માટે મળે અને મન કેવું આનંદિત બની જાય, આ ગણધર ભગવંતોએ બનાવેલું જ્ઞાન છે, આ કર્મનો સિદ્ધાંત. હું તો બધાને એક જ કહું છું, બીજું થાય કે ન થાય, પણ કોઈ ગુરુ ભગવંત પાસે ભાઈઓએ, કોઈ સાધ્વીજી ભગવંતી પાસે બહેનોએ આ કર્મના સિદ્ધાંતની એક અછડતી, એક આછકલી, એક ઉપર છલ્લી એક માહિતી તો પ્રાપ્ત કરી લો. મનની અંદરમાં થશે કે જે તકલીફ જીવનની અંદરમાં આવે છે મારા જ પોતાના કર્મના કારણે આવે છે. કેમ મારે હાઈબોય કરવાની? કેમ મારે આટલું બધું રડવાનું? કેમ મારે આટલા બધા અંદરમાંથી વિચલિત બની જવાનું? કેમ મને આટલો બધો મેન્ટલ સ્ટ્રેસ મને જીવનની અંદરમાં અનુભવ કરવાની અંદરમાં આવે છે? દરેક મહાસતીઓ આ અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થઈ. આના કરતા વધુ ભયંકર અગ્નિ પરીક્ષામાંથી સીતા માતા, અંજના સુંદરી, ચંદનબાલા આ બધા પસાર થયા. અને આનું એક નાનકડો અંશ નહીં, બહુ સાવ ઝીણું દુઃખ આજની કન્યા, આજની પુત્રવધુઓ જો એને જીવનની અંદરમાં આવે અને એટલા બધા લોકો ફરિયાદ કરવા માટે આવે, સાહેબ માનસિક શાંતિ નથી, સાહેબ મનથી પ્રસન્ન નથી, મેન્ટલ હેપીનેસ જીવનમાંથી ચાલી ગઈ છે, મેન્ટલ વેલનેસ જીવનમાંથી ખતમ થઈ ગઈ છે. ગુરુદેવ કંઈક કરો ને, કંઈ ઉપાય કરો ને. અમે પૂછીએ શું તકલીફ છે જીવનમાં, અને સાવ નાનકડી એટલે સાવ ક્ષુલ્લક કહેવાય. આ બધી મહાસતીઓની સામે તો સાવ ક્ષુલ્લક કહેવાય. આ મૈણા સુધીના દુઃખની સામે સાવ નગણ્ય કહેવાય. એવી તકલીફમાં પણ હાઈબોય, રડવાનું, હાફી જવાનું, ડિપ્રેશન, ટેન્શનમાં આવે અને છેલ્લે સુસાઇડ કરવા માટે પણ તૈયાર થઈ જાય. મુંબઈની અંદરમાં હમણાં એક જૈન ડોક્ટર, બહુ ભણેલી ગણેલી ડોક્ટર હતી અને એને દરિયાની અંદરમાં ઝંપલાઈને આપઘાત કરી લીધો. રોજના પેપરના કિસ્સાની અંદરમાં આવે છે, રોજના 10-15 જણા મુંબઈની અંદરમાં સુસાઇડ કરી નાખે છે. નાની ઉંમરના યુવકો, ભણવાનો સ્ટ્રેસ, ઘરમાં કામકાજ નથી ભાવતું, પતિનો પ્રેમ નથી મળતો, કોઈ મને સમજતું નથી, ઘરના કજિયા, ઘરના ઝઘડા. અરે આ કર્મનો સિદ્ધાંત એકવાર ભણી લીધો હોત, આ જ્ઞાન પદ આપણને કહે છે કે એકવાર મારા શરણની અંદરમાં આવો, એકવાર મારી છત્રછાયામાં આવો, એકવાર તમે આ જ્ઞાનનું તેજ પ્રાપ્ત કરો. ગણધર રચિતમ દ્વાદશાંગમ વિશાલમ. 12 અંગ અને 14 પૂર્વ અને ગણી પીટક, આનું એક વિશાળ દરિયા જેવું અગાધ જ્ઞાન છે. એમાં એકવાર ડૂબકી મારી લો, પુસ્તકોની દુનિયાની અંદરમાં ખોવાઈ જાઓ
અલગ અલગ મહાત્માઓએ લખેલા પુસ્તકોને વાંચો, કર્મની થિયરીને સમજો, આવા દુઃખો અને તકલીફની અંદરમાં આવેલી મહાશક્તિઓના જીવન ચરિત્રને વાંચીએ અને મન એટલું બધું પ્રસન્ન રહેશે, હળવું રહેશે, મન એટલું હલકું બની જશે, હૃદયનો બોજ બધો જ નીચે ઉતરી જવાનો અને એમ લાગશે કે કાંઈ નથી, આ તો જીવનમાં સુખ દુઃખ મારા પોતાના કર્મથી જ આવે છે. મેં લાઇટ વાપરી અને ઇલેક્ટ્રિસિટીનું બોર્ડ મને લાઇટનું બિલ મોકલાવે તો મારે બિલ ભરી લેવાનું હોય, હસતા હસતા ભરી લેવાનું હોય. દીકરો પૂછે પપ્પા કેમ પૈસા આપ્યા? બેટા લાઇટ વાપરી, ટીવી ચલાવ્યું, મોબાઈલ ચલાવ્યો, મોબાઈલને ચાર્જ કર્યો, તો બેટા આ બધું બિલ આવે જ. એમ આપણે પણ કોઈક ભવની અંદરમાં કંઈક ભૂલો કરી છે તો પછી એનું બિલ આ ભવની અંદરમાં ફાટ્યું, આ ભવમાં ફાટ્યું તો આપણે બિલ ભરી લેવાનું, હસતા હસતા ભરી લેવાનું. પરમાત્માએ 82 દિવસનું બિલ ભર્યું છે તીર્થંકરના ભવની અંદરમાં, તીર્થંકરના આત્માએ ભર્યું છે. તો મારી તમારી શું હાલત થવાની હતી? આજે પ્રભુનું જન્મ કલ્યાણક પણ છે અને જ્ઞાન પદનો દિવસ છે, પણ કેમ આ જ્ઞાન પદને પ્રાપ્ત કરવાની અંદરમાં કેમ પાછળ અને કાચર પડ્યા છે? સૌથી જરૂરી છે આ જ્ઞાન, અને જ્ઞાનના ક્ષેત્રમાં સૌથી વધુમાં વધુ ઉપેક્ષા ચાલે છે. સ્કૂલ સિસ્ટમની પદ્ધતિ એવી બની ગઈ, બિઝનેસની લાઈફ એવી બની ગઈ, ભણવા માટે દૂર દૂરના દેશાવરોની અંદરમાં હવે તો સ્કૂલના સમયથી છોકરાઓને મોકલી આપવામાં આવે છે. જાણે કે શ્રીમંત પરિવારની અંદરમાં તો રિવાજ પડી ગયો છે, બસ છોકરાઓને 5th સ્ટાન્ડર્ડ કે 6th સ્ટાન્ડર્ડ સુધી રાખવાના અને પછી કોઈ કોલેજમાં, હોસ્ટેલમાં અથવા તો પછી દૂરના દેશમાં મોકલી આપવાના. એટલે માતા પિતાના ભાવનાત્મક સંબંધો જ નથી બંધાયા, પરિવારના એક આત્મીય ભરા મધુર સંબંધો નથી બંધાયા. બસ જાણે કે પૈસા માટે જિંદગી જીવવાની હોય અને પછી દૂરના દેશમાં સેટ થઈ જવાનું. આ ઓડિયો પ્રવચન સાંભળનારા વિદેશવાળાના કેટલાય લોકોના એવા ફોન મેસેજ આવે છે, વાયા આવે છે, ઇનડાયરેક્ટ આવે છે. વૈભવ ઉપર આવે, પારસભાઈ ઉપર આવે, અમારા સેવકભાઈ ઉપર આવે કે ગુરુદેવ સાથે વાતચીત કરવી છે, અને વાતચીત કરતા કરતા એક જ કહે છે કે સાહેબ અમે તો હજી ધર્મ પામેલા હતા, ઇન્ડિયામાંથી આવેલા હતા, ભારતમાંથી આવેલા, એટલે હજી અમે થોડો ઘણો ધર્મ કરીએ છીએ, પણ ગુરુદેવ અમારો દીકરો એક નાનકડો અંશ કરે છે, પણ સાહેબ એના દીકરાના દીકરા કદાચ અમને લાગે છે કે ત્રીજી પેઢીની અંદરમાં જૈન ધર્મનો સફાયો બોલાઈ જવાનો. આ કોઈ તત્વજ્ઞાન, આવું સુંદર મજાના સૂત્રો. ગણધર રચિતમ, કેટલો મજાનો શબ્દ છે. ગણધર ભગવંતોએ બનાવેલા છે, આ કોઈ સામાન્ય પંડિતે નથી બનાવ્યા. આ કોઈ મૂવીના ગીત નથી કે જે તે કોઈ સિંગરે આવીને ગીત બનાવી લીધું અને ગીત ગાઈ લીધું. આ ગણધર ભગવંતોએ બનાવેલા સૂત્રો છે. દ્વાદશાંગમ વિશાલમ ચિત્રમ બહુઅર્થયુક્તમ, એક વિશિષ્ટ પ્રકારના પણ છે અને જેના અલગ 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 ઘણા પ્રકારના અર્થો થઈ શકે છે. જીવનના ઘણા અર્થોની અંદરમાં આ કામ લાગે, દરેક સંયોગોની અંદરમાં કામ લાગે. અને એ પરિવારની ફરિયાદ છે કે સાહેબ ત્રીજી પેઢીમાં તો અમારો ધર્મ સાફ થઈ જવાનો, તો અમારે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ? કેટલાય લોકોના સમાચાર તો એવી રીતે આવે કે સાહેબ આપ ઓડિયો પ્રવચન આટલા સરસ આપો છો, તો એક અમારા વિદેશના બાળકો માટે સ્પેશિયલી અલગ રીતે, અલગ થીમ ઉપર ગુરુદેવ એ પણ આપો ને, ભલે 10 મિનિટ 15 મિનિટ. એમ થાય કે આ વેકેશનના સમયની અંદરમાં એકલા યુવકો અને એકલા બાળકો માટે પણ અલગ પ્રવચનો કરીએ, પણ સમયનો અભાવ, વિહાર, કાર્યક્રમ, મહોત્સવ, અમારું પણ ભણવું અને ભણાવવાના રસ્તા. પણ વિચારતા વિચારતા એમ થાય કે ચલો અમે તો નથી પહોંચી વળતા, પણ જાઓ પાઠશાલાની અંદરમાં, એમાં પણ જવાનો સમય નથી. એટલે યુવા વર્ગ જોબની અંદરમાં વ્યસ્ત છે, વિદેશમાં અભ્યાસ કરવાની અંદરમાં ચાલી ગયા, શાવિકાઓ એના પોતાના સંસારની અંદરમાં વ્યસ્ત રહેલા છે, અને બાલક જે વર્ગ છે એ તો એના સ્કૂલ ટ્યુશનમાંથી ઊંચા જ નથી આવતા. જ્યારે પણ પૂછો ને દીકરા ક્યાં છે, સ્કૂલમાં ગયા, પછી પૂછો તો ટ્યુશનમાં ગયા, પછી પૂછો તો અધર એક્ટિવિટીઝની અંદરમાં ગયા, અને પછી પૂછો તો કે બસ એ હોમવર્ક કરવાની અંદરમાં ગયા. અને આમ કરતા કરતા 24 કલાકની આખી જિંદગી પસાર થઈ જાય છે. તમને કહું, આ સિલેબસની દુનિયાની બહારનો બહુ મોટો સિલેબસ છે, બહુ મોટી દુનિયા છે. આ દુનિયાની બહુ મોટી પાઠશાલા છે, બહુ મોટી સ્કૂલ છે. જો એ બાળક એનાથી પરિચિત બને તો સ્કૂલની દુનિયાનો એક વખત જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય તો પણ ચાલે. હું તમને અમારી વાત કરું, કોઈ અભિમાન માટે નથી કહેતો. 9 વર્ષે દીક્ષા લીધી ત્યારે કઈ સ્કૂલનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે? કઈ અમે મોંઘીદાસ સ્કૂલમાં ભણવા માટે ગયા? કયા અમે દિલ્હી બોર્ડ ને CBSE બોર્ડ ને આવા બધા બોર્ડમાં ભણવા ગયા? કોઈ કહેતા ગમ નથી.
પરંતુ આ બહારની દુનિયા, 45 આગમનું જ્ઞાન અને અલગ અલગ પુસ્તકોનું વાંચન, આ બહારની દુનિયામાંથી એટલું બધું શીખવા, જાણવા અને ભણવા માટે મળ્યું કે કદાચ એમ લાગ્યું કે સ્કૂલની દુનિયા બહુ મોટી દુનિયાથી છોડાવી અને 4 દિવાલમાં બાળકને કેદ બનાવી દે છે. બસ એમાંથી ઊંચો નથી આવવા દેતા. એનો માનસિક પ્રોગ્રેસ, એની પ્રગતિ, એની પ્રતિભા, એની સ્કિલ બહાર જ નથી આવતી. ન બોલતા આવડે, ન નાચતા આવડે, ન ગાતા આવડે, ન કોઈ વિશિષ્ટ પ્રતિભા બહાર આવે. બસ ખાલી ગોખણપટ્ટીનું જ્ઞાન ગોખી લેવાનું, માર્ક્સ સારા મળી ગયા એટલે કોલેજની અંદરમાં એડમિશન મળી જાય. કેટલી વિચિત્ર અને મૂર્ખામી ભરી આ પદ્ધતિ ચાલે છે. અને આની અંદરમાં બધા જ જોડાઈ ગયા છે, માતા પિતા. કોક તો એમાંથી બહાર નીકળો, કોક તો એમાંથી બહાર નીકળીને બાળકોની સુરક્ષા કરો, એને અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરાવડાવો. તે ધર્મના અદ્ભુત જીવન ચરિત્રો, એ મહાપુરુષની કથાઓ, દરેક ઈશ્વરીય તત્વના અવતારોના જીવનની કથાઓનો વાતો સમજાવો તો એને જીવનમાં ખ્યાલ આવે કે મારે શું કરવાનું છે. આ બેકાર અને ફાલતુ પદ્ધતિનું શિક્ષણ, મેકલું પદ્ધતિનું શિક્ષણ શ્રદ્ધાથી ભ્રષ્ટ બનાવીને, બુદ્ધિથી દૂર કરીને અને માતા પિતા, દેવગુરુ અને ધર્મના કટ્ટર શત્રુઓ પેદા કરવામાં આવે છે. ઘરની અંદરમાં માતા પિતાની આ ફરિયાદો છે. મળો માતા પિતાઓને, એ જ કહેશે કે ગુરુદેવ શું ધાર્યું હતું અને શું થઈ ગયું. આ છોકરો 8 વર્ષ સુધી તો કેટલી સરસ મજાની પૂજા, આરાધના, ઉપાસના, દેવગુરુની પાસે જતો હતો, પાઠશાલામાં જતો હતો, અને જેવો 10th અને 12thની અંદરમાં આવ્યો અને જિંદગીનો યુટર્ન એવો થઈ જાય છે કે બાળક ધર્મનો વિરોધી બની જાય છે. ધર્મના તત્વોને ગાળાગાળી કરવાની અંદરમાં આવે. જવાનો એ બધી વાતોને યાદ કરીને દુઃખી બની જવાનું છે. આમાંથી કોકે તો બહાર આવવું જ પડશે. એવું વિષચક્ર પેદા કરી દીધું છે આ સ્કૂલ ટ્યુશન વાળાઓએ કે અબજો રૂપિયાની બહુ મોટી ફેક્ટરી પેદા કરી દીધી છે. અને માતા પિતાના કમાણીના 80%, 90% પૈસા આ લોકો ઉપાડીને ચાલી જાય છે. મોંઘી ટાટ સ્કૂલ. કયા છોકરાની સ્કિલ બહાર આવી? કયો છોકરો બહુ મોટો ભાષણ કરનારો બન્યો? કયા છોકરાની પ્રતિભા બહાર આવી? બસ ખાલી માર્ક્સ વધારે આવી ગયા એટલે બાળક હોશિયાર બની ગયો. અરે માર્ક્સ જેના વધારે આવે છે તો ખાલી ગોખણપટ્ટી કરી નાખે, એ તો રટ્ટો મારીને, એ તો તાત્કાલિક યાદ કરી અને સીધું લખી નાખે. પણ સમજણપૂર્વકની અંદરમાં ગયા, અન્ડરસ્ટેન્ડિંગ અંદરમાં ગયા. આજની મેકોલો પદ્ધતિ માત્ર નોઈંગમાં જાય છે, અન્ડરસ્ટેન્ડિંગમાં જતી જ નથી. જેની પાસે અન્ડરસ્ટેન્ડિંગ છે એને સારી કોલેજમાં સ્થાન જ નથી મળતું, અને જેની પાસે માત્ર નોઈંગ છે, જાણી લીધું, ગોખી નાખ્યું, યાદ રહી ગયું અને તમે પરીક્ષામાં લખી નાખ્યું અને તમને 99 અપ માર્ક આવી ગયા, બસ તમે સ્કોલર બની ગયા. અરે સ્કોલર કોને કહેવાય? અરે એના કરતા તો ગામડાના અભણ દીકરાઓ વધારે સ્કોલર રહેલા છે. અને આ સમ્યક જ્ઞાનનું આજે પદ, સમ્યક જ્ઞાનની આજે ઉપાસનાનું પદ છે. અને આ સમ્યક જ્ઞાનને જીવનમાં પ્રાપ્ત નહીં કરીએ તો આ જિંદગીના સંઘર્ષો, જિંદગીની સ્ટ્રગલો, જિંદગીની મુશ્કેલીઓ, એમાં આ જ્ઞાન પ્રાપ્ત નથી, આ કામ નથી લાગતું. એ તમને એટલા માટે બતાવું છું કે રોજને રોજ સુસાઇડ કરવાના ફિગર વધતા ચાલ્યા છે. રોજ જોઈ લો, પેપર ખોલી નાખજો, ગૂગલની અંદરમાં સર્ચ કરી લેજો, તમે તે વ્યક્તિઓને મળજો. એટલા બધા સમાજશાસ્ત્રીઓ ચિંતિત છે કે આવા નાનકડા બાળકોથી લગાવી યુવા યુવતીઓ, ભણેલા ગણેલા, એજ્યુકેટેડ, મેં તમને ન કીધું શ્રીલિંગની અંદરમાં કૂદકો મારીને આ સ્ત્રી ડોક્ટર કૂદી પડી છે, એજ્યુકેટેડ છે, ભણેલી ગણેલી છે. કેટલી હિરોઈનોએ આપઘાત કરી નાખ્યા, કેટલા મોટા કરોડપતિ લોકોએ આ દુનિયાને છોડીને ચાલી ગયા. જેનું નામ હતું માઇકલ જેક્સન. આવા મોટો માણસ જેને દુનિયા એમ કહેતી હતી કે ઈસુ ખ્રિસ્ત પછી સૌથી વધુ ફેમસ આ માણસ છે, અને એ વ્યક્તિને પણ સુસાઇડ કરવું પડ્યું છે. મેરિલિન મનરો, એને પણ સુસાઇડ કરવું પડ્યું છે. હું તમને ખાલી સુસાઇડનું લિસ્ટ વાંચી જાઉં ને તો 1 કલાક પણ ઓછો પડે એવા વીવીઆઈપી, એવા સેલિબ્રિટીઝ, એવી જેને તમે હીરો પર્સનાલિટી ગણો છો, આ બધી જ વ્યક્તિઓને સુસાઇડ કરવા પડ્યા છે. કેમ? શું દુઃખો વધી ગયા જીવનની અંદરમાં? અરે દુઃખો તો અમારા મૈણાને ક્યાં ઓછા હતા, દુઃખો તો અમારી ચંદનબાલાને ક્યાં ઓછા હતા, દુઃખો તો અમારી સીતા અને અંજનાને પણ ક્યાં ઓછા હતા, દુઃખો તો અમારા મહાપુરુષો અને મહાસતીઓને ક્યાં ઓછા હતા. આના કરતા કઈ ઘણા દુઃખો હતા. તમારી પાસે તો ગાડી, બંગલા, નામ, રૂપ, સૌંદર્ય, સત્તા બધું તમારી પાસે હતું. તો શું તમને જીવનની અંદરમાં ખૂટી પડ્યું? બસ એક જ, માનસિક શાંતિનો અભાવ. મેન્ટલ વેલનેસ જીવનમાંથી ચાલી ગઈ છે. સ્ટ્રેસ જીવનમાં એવો હાવી થઈ ગયો છે. કેમ હાવી થઈ ગયો? બસ આવા જ્ઞાનની ઉપાસનાથી દૂર ભાગ્યા.
જેનાથી હૃદય હળવું બનતું હતું, જેનાથી હૃદયનો બોજો ઉતરતો હતો, જેનાથી માનસિક રિલીફ મળતી હતી, આ બધાથી દૂર ચાલી ગયા અને એકલી લાઈફને બોજાવાળી બનાવી નાખી, સ્ટ્રગલવાળી બનાવી નાખી. દિવસ રાત દોડધામ, સવારના પોરથી દોડધામ. બાળકોને સવારથી સ્કૂલમાં મોકલી આપો, બસ જેટલો વધુ સ્કૂલમાં રહેશે, જેટલું વધુ ટ્યુશનમાં રહેશે એટલે બાળક હોશિયાર થશે. અરે હોશિયાર થાય કે ન થાય, પણ બાળકનું હૃદય આખું મૂરઝાઈ જવાનું, ખતમ થઈ જવાનું. હું એવા કેટલાય છોકરા છોકરીઓને જાણું છું, નાનકડા બાળક બાલિકાઓને ચહેરા ઉપરનું હાસ્ય જ ગાયબ છે. હું એના મમ્મી કે પપ્પાને કહું કે આ તમારો દીકરો હસતો જ નથી, ઉપાસેમાં આવીને કંઈ બોલતો જ નથી, વાતચીત જ નથી કરતો. હું એવા તમને ઓછામાં ઓછા 25-50 હજાર બાળકો બતાવી દઉં જે અમારા પરિચયમાં આવે, અથવા તમે પણ એવું જોયું હશે કે તમે બોલો, વાતચીત કરો ને, હા અને ના, બસ એનો આગળનો કોઈ જવાબ જ નથી. એની પાસે બોલવાની કોઈ સ્કિલ જ નથી રહી, એ બોલી જ નથી શકતો, પોતાના હૃદયને ખોલી નથી શકતો, પોતાના વિચારોને શબ્દો દ્વારા વ્યક્ત નથી કરી શકતો. અથવા તો એમ લાગે કે આ બાળકને વિચાર આવે છે કે નથી આવતા, આ બાળકનું હૃદયની અંદરમાં શું ચાલે છે તો બતાવો. કેટલી મમ્મીઓ પરેશાન છે સાહેબ, ઘરમાં આ બાળકને સારામાં સારું ભોજન ખવડાવીએ છતાં પણ થેન્ક યુ કે સારું મમ્મી આજે બહુ સરસ હતું, પોતાની ફિલિંગ્સ એ બતાવી જ નથી શકતો. બાળક જાણે કે ઘર કુકડી બની ગયો છે. પ્યોર ગુજરાતી ભાષાનો શબ્દ છે ઘર કુકડી. 4 દીવારો મેં કેદ હો ચુકા હૈ. શું મળ્યું આ જ્ઞાનથી? આ એજ્યુકેશને શું આપ્યું? અબજો રૂપિયાની બહુ મોટી ઇન્ડસ્ટ્રી ચાલે છે, અબજો રૂપિયાની. અને શિક્ષકો અને ટીચરો, આ ટ્યુશન ક્લાસીસના ટીચરો મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ લોકો કરતાં પણ વધુ કમાય છે, પાછા ટેક્સ નથી લાગતા. અને એક એક સબ્જેક્ટના તમે જાઓ મુંબઈ, સુરત, અમદાવાદ, બેંગ્લોર, મદ્રાસ, કોઈમ્બતુર, આવા બધા સિટીઓની અંદરમાં એક એક સબ્જેક્ટના હજારો રૂપિયા ભણાવવાના. અને બાળકને શું ભણ્યા, શું સંસ્કાર આપ્યા, શું એમાંથી સજ્જન બન્યો. ચલો સજ્જનતાની વાત છોડો, એ બાળકને આ સ્ટ્રગલમાં ટકાવી નાખનારું આ શિક્ષણે કોઈ એવું શિક્ષણ આપ્યું? હું તમને એક વાત કરું, સુખ કેમ પ્રાપ્ત કરવું એનું શિક્ષણ છે, પણ દુઃખ આવે તારે જીવનમાં એનો સામનો કેમ કરવો આવું શિક્ષણ શીખવાડવાની અંદરમાં આજનું આ એજ્યુકેશન ફેલ ગયું છે, ટોટલી ફેલ. એટલા માટે તો સુસાઇડ વધતા ચાલ્યા. તમે જોઈ લો અમારું સમ્યક જ્ઞાન મહિના સુધીને શું ફાયદો કરાવી આપ્યો? જીવનમાં સુખી કેમ થવું એ નથી આવડ્યું, પણ જીવનની અંદરમાં દુઃખ આવ્યું ત્યારે કેમ હસતા મોઢે ફાઇટ આપવી, કેવી રીતે એનો સામનો કરવો. એટલે ફરી વખત કહું છું, આજનું સારામાં સારી સ્કૂલનું એજ્યુકેશન કરોડો અબજો રૂપિયા બરબાદ કર્યા પછી સુખી કેમ બનવું એ કદાચ એને શીખવાડી શક્યું છે, પણ દુઃખની અંદરમાં શું કરવું, દુઃખ આવે તો કેમ ટકવું, દુઃખની અંદરમાં કેમ જી કચેલવી, કેમ એનો પ્રતિકાર કરવો, કેમ એની સામે પંગો લેવો, કેવી રીતે એની સામે ટટ્ટારા બનીને ઉભા રહેવું, એની આંખમાંથી આંખ મિલાવીને દુઃખનો સામનો કરવો, એ આજનું શિક્ષણ શીખવાડવાની અંદરમાં લગભગ ટોટલી ફેલ છે, ટોટલી ફેલ. એટલે તો સુસાઇડના કિસ્સા વધતા ચાલ્યા. ભણેલા ગણેલા જાઓ કોટાની અંદરમાં એજ્યુકેશનનું જે હબ છે ને, તમને આ કદાચ મારી વાત ખોટી લાગતી હોય તો કોટાના એજ્યુકેશનના કોટામાં એજ્યુકેશન લેવા માટે ગયેલા દીકરા દીકરીઓના કેટલા સુસાઇડના કિસ્સા બન્યા છે. અને એ લોકોના પંખા સ્પ્રિંગ વાળા બનાવવા પડ્યા, બારી ઉપર લોખંડની જાળીઓ લગાવવી પડી. કેમ આવું કરવું પડ્યું છે? કેમ આજનું શિક્ષણ બાળકને કેમ મજબૂત નથી બનાવી શકતું? નહીં જ બનાવી શકે. સ્ટ્રેસ ઉપરથી સ્ટ્રેસ અને સ્પર્ધા ઉપરથી આપી અને બાળકને ખતમ કરી નાખવામાં આવ્યો. સમ્યક જ્ઞાન સિવાય કોઈ સહારો નથી. સમ્યક જ્ઞાન એકમાત્ર ઉપાય છે જે બાળકને સાચી સમજણ આપી સાચી દિશાની અંદરમાં આગળ વધારશે. આજે સમ્યક જ્ઞાન પદ છે. હું માતા પિતાઓને હાથ જોડીને વિનંતી કરું છું, માતા પિતાઓને નમ્ર અપીલ કરું છું, માતા પિતાઓને બહુ પ્રેમથી અને બહુ અનુભવથી કહું છું કે 1 કલાક તમે માત્ર બાળકને સમ્યક જ્ઞાન માટે ફરાવો. તમે 1 કલાક એક ટ્યુશન ઓછું કરી નાખો બેન, પિતાજી એક ટ્યુશન તમે છોડાવી દો, કોઈ ફરક નહીં પડે. જેટલા માર્ક્સ આવવાના છે એટલા આવવાના જ છે, પણ 1 કલાક જો એ બાળકને સમ્યક જ્ઞાન માટે આપ્યો, એને જીવિચારની વાતો સમજાવો, એને પર્વની માહિતી આપો, આપણા જૈન શાસનના સાયકોલોજીકલ સિદ્ધાંતોની સમજણ આપો, એને આપણા ધર્મના મહાપુરુષોની જીવન કથાઓ બતાવો, અને 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણના સૂત્રો ગોખાવડાવો. ગણધર રચિતમ અર્હદ વક્તર પ્રસૂતમ, અરિયન પરમાત્માના મુખમાંથી નીકળેલા અને ગણધર ભગવંતોએ શબ્દોની અંદરમાં ગૂંથેલા
આ સૂત્રો જ્યારે બોલશે એના હૃદયની અંદરમાં આનંદ મળવાનો, એના જીવનની અંદરની કેટલીક બીમારીઓ દૂર ચાલી જવાની. મંત્રાક્ષર સમાન આ ઇરિયાવૈયા, નમુથુણમ, ચૈત્યવંદન અને લોગસ, સિદ્ધાણમ, બુદ્ધાણમ, વંદિતું, 7 લાખ, શાંતિ, આ બધા મંત્રાક્ષરથી યુક્ત સૂત્રો રહેલા છે. બાલક બોલશે, જીવન પવિત્ર બની જવાનું, એના સ્નાયુઓ ખુલી જવાના, ચહેરાના અને ગળાના. સંસ્કૃતની ભાષા રહેલી છે, શુદ્ધ રણકાવાળો અવાજ બની જવાનો, પ્યોર ભાષા બની જવાની. 1 કલાક વધારે નહીં. અને એ કદાચ તમને વધારે લાગતો હોય તો તમને હાથ જોડીને ફરીવાર કહું છું કે ઓનલી અડધો કલાક ફાળવો. સ્પેશિયલી જાઓ બેટા પાઠશાલામાં નથી જવાતું, ઘરમાં ટીચરને બોલાવો, ઘરમાં શિક્ષકને બોલાવો, અથવા તમે પોતે એને ભણાવો. હું તમને એટલા માટે કહું છું કે આ તમારા બાળકને મજબૂત બનાવશે. આ સ્કૂલનું શિક્ષણ બાળકને સાવ નબળો, નમાલો અને ઢીલો બનાવી દીધો છે. ટોટલી તમે જોઈ લો, દીકરાઓ આજે કેવા પાક્યા છે. ન ફિલિંગ્સ વ્યક્ત કરી શકે, ન માતા પિતાને પોતાના પ્રેમની વાત કરી શકે. હા અને નાથી વધારે એને બોલતા જ નથી આવડતું. અમારી પાસે નાનકડા બાળકો જ્યારે વેકેશનમાં રહેવા માટે આવે, પછી સેવક ભાઈ ઉપર મમ્મીનો ફોન આવે અને બાજુમાં બેઠીને જ્યારે ફોન કરે ને, હા, ના, ના, હા, આનાથી બીજો શબ્દ એને આવડતો જ નથી. હું એને કહું કે મેં અહીંયા ગુરુદેવનું આજે પ્રવચન સાંભળ્યું, આજે મેં સરસ મજાનું દેરાસર જોયું, મમ્મી આજે વિહાર કરતા કરતા રસ્તાની અંદરમાં ગયા, આવા પંખીઓ જોયા, મમ્મી આજે આવો મેં સાપ જોયો રસ્તાની અંદરમાં, આજે હું ફલાણા અંકલના ઘરે જમવા માટે ગયો હતો, અંકલે મને કેટલી બધી ભક્તિ કરી, મમ્મી અહીંયા લોકો કેટલી બધી ભક્તિ કરે છે. આવું એને બોલતા જ નથી આવડતું, અંદરથી આવડતું નથી. એમ લાગે સાવ ગગા જેવા છોકરાઓ છે, સાવ ગગા જેવા. અને આ બાળકોને કોઈ સમજણ કે કોઈ અંદરમાંથી પોતાના ભાવોને શબ્દોમાં વ્યક્ત કરવાનું શીખ્યું જ નથી. એટલા માટે કહું છું કે થોડા ઘણા આવા કલાક બાળકને ફાળવો કમ્પલસરી. જેમ સ્કૂલ મોકલવો કમ્પલસરી છે, એમ આવતીકાલના તમારા બાળકોનું ફ્યુચર બ્રાઇટ બને, એ ફ્યુચરની અંદરમાં ફાઇટ કરી શકે. આવું તમે જો ઈચ્છતા હો, તમે આવું ચાહતા હો તો કમ્પલસરી 1 કલાક સમ્યક જ્ઞાન માટે ફરવાવી દો. તે ધર્મના તે